વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાટકોણ ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ પરથી ત્રીજી બાજુ શોધવાની રીત અને આ ત્રણ બાજુઓ પરથી sin θ, cos θ, tan θ શોધવાની રીત આપણે શીખીશું. પાયથાગોરસનો પ્રમેય. તો કે પાયથાગોરસનો પ્રમેય એક કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે છે. કાટકોણ ત્રિકોણમાં ધારો કે આ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે એ અને એની સામેની બાજુ કે જેને આપણે કર્ણ કહીએ છીએ તેનો ઉપયોગ કરીને પ્રમેયની સમજૂતી અપાય છે. જેમાં શું કહેવામાં આવે છે કે કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુ એટલે કે AB પ્લસ AB અને BC એ બંનેના સ્ક્વેરનો એટલે કે બંનેના વર્ગોનો સરવાળો છે. એટલે કાટકોણ ત્રિકોણ ABC માટે આપણે લખી શકીએ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો આમ આ કાટકોણ ત્રિકોણની બાજુ બે બાજુઓ પરથી આપણે ત્રીજી બાજુ મેળવી શકીએ. ધારો કે આપણે ઉદાહરણ લઈએ, પહેલી ત્રિપુટી લઈએ તો ધારો કે પહેલી બાજુ છે આપણને 3 લઈએ અને બીજી બાજુ ધારો કે 4 લઈએ. તો આ θ માટે આ સામેની બાજુ થશે અને આ θ માટે આપણી આ પાસેની બાજુ થશે. બરોબર. સાથે આપણે એને કર્ણ શોધવો છે કેવી રીતે શોધી શકાય? તો કે કાટકોણ ત્રિકોણના નિયમ મુજબ કર્ણનો વર્ગ એટલે કે AC નો સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થશે. બરોબર. તો AB સ્ક્વેર બરાબર જોઈએ તો AB બરાબર 3 છે એટલે કે 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર થશે. 3 નો સ્ક્વેર 9 પ્લસ 16 એટલે કે 25 મળશે. તો AC સ્ક્વેર બરાબર 25 મળે તો AC બરાબર મને 5 મળશે. એટલે આમ આપણને 5 મળે છે. તો આ જ રીતે આપણે બધી જ આવી ત્રિપુટીઓ મેળવી લીધી છે જે આપણે યાદ રાખવાની કે જેથી પરીક્ષામાં આપણે ડાયરેક્ટ એની કિંમત મૂકી શકીએ અને આપણો સમય બચી શકે. હવે આપણે જોઈએ તો sin θ કેવી રીતે શોધી શકાય? sin θ સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ θ માટે સામેની બાજુ આ થશે તો કે AB ની જે કિંમત છે કે 3 તો 3 અને કર્ણ શું થશે તો કે 5. AC આપણો કર્ણ છે તો 3/5 થશે. ત્યારબાદ cos θ માટે વાત કરીએ તો કે પાસેની બાજુ તો θ ની પાસેની બાજુ BC થશે. તો BC માટે આપણે 4 વાપરીએ અને કર્ણ માટે આપણી પાસે 5 છે. તો આપણે આ રીતે cos θ ની વેલ્યુ 4/5 મેળવી શકીએ. ત્યારબાદ tan θ સામેની બાજુ ભાગ્યા પાસેના. સામેની બાજુ તરીકે 3 અને પાસેની બાજુ તરીકે આપણને 4 મળે છે. આમ આપણે sin θ, cos θ, tan θ ની વેલ્યુ શોધી શકીએ છીએ. આવા જ અવનવા શોર્ટ્સ જોવા માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.